ખેલ અડવાનો કાગ તારા આંગણામાં ખેલ અડવાનો. પ્રભુએ વ્રજમાં પાદુકા નથી પહેરી, અડવાણા એટલે ખુલ્લા પગે ફેર્યા છે. એ કાગ તારા આંગણામાં ખેલ અડવાનો. કાગ તારા આંગણામાં એ ખેલ અડવાનો. હજી તારે પરથારે એ સરજો નહીં હું એક પાણો રે નંદરાણી તારે આંગણે. પેલી તારા પડથારે એ સરજો નહીં હું એક પાણો રે નંદરાણી તારે આંગણે. માળી તારી કેટલા જનામાની આ કમાણી રે હે નંદરાણી તારે હે આંગણે. ઓહો જી માળી તારા કેટલા એ જન્મની રે આ કમાણી રે નંદરાણી તારે આંગણે. આટલો બધો પરમ લાભ મળ્યો છે. જશોદાના ભાગ્યની, ગોપીઓના ભાગ્યની, ગોવાળિયાઓના ભાગ્યની આ સરાહના કેમ કરવી? નહીં તો જન્મ મથુરામાં થયો, લીલા કરવા પરમાત્મા ગોકુળ પહોંચ્યા છે. લાખો કરોડો ગામડાઓ છોડી અને કૃષ્ણ વ્રજમાં જ કેમ, ગોકુળમાં જ કેમ ગયા? વિદ્વાનો બહુ સુંદર કહે કે ભાઈ એટલા માટે ગયા કે ત્યાં ગોપીઓ રહેતી હતી અને ગોપી હોય ત્યાં કૃષ્ણ જાય. ગોપી એટલે ભાવ. ગોપી નામનો એક ભાવ છે, ગોપી ભાવ. જ્યાં પણ એ ભાવ જાગે ત્યાં અત્યારે પણ કૃષ્ણ દોડીને ભાગે. અત્યારે પરમાત્માનું એક સ્વરૂપ છે પ્રેમ. અંગ્રેજીમાં તો બહુ સુંદર કહેવત છે, લવ ઇઝ ગોડ. પ્રેમ એ જ પરમાત્મા, એટલે ઈશ્વરનું એક રૂપ પ્રેમ છે. અને જ્યાં પણ જેના પણ હૃદયમાં એ પ્રેમ જોવે એટલે દોડીને જતા. તમને ખબર છે વધારેમાં વધારે વરસાદ ક્યાં પડે છે? હે? શેરાપુંજી. તો આપણે માપવા જઈએ એટલે આપણને ખબર. બાકી વધારેમાં વધારે વરસાદ દરિયામાં પડે છે. નિયમ એ છે કે વધારેમાં વધારે વરસાદ સમુદ્રમાં પડે. માપવા નથી જતા એટલે ખબર નથી પડતી. પછી કોઈ પૂછ્યું ભાઈ વધારેમાં વધારે વરસાદ સમુદ્રમાં કેમ પડે? બોલે એટલા માટે કે પાણી જોઈને પાણી જતું રહે છે. એ પાણીને એમ થાય કે અહીંયા અમારી નાચ છે. પોતાના સમાજ વગર તો માણસ જીવી ન શકે ને. હા, એટલે પાણી જતું રહે. એક માણસ જ વિપરીત વર્તન કરે છે. માણસ વિના માણસ રહી શકતો નથી. આપણે માણસ વગર ન રહી શકીએ. અને ઘણા બધા માણસો ભેગા થાય ત્યાં આપણને આનંદ બહુ આવે. એને આપણે મેળો કે મળવાનું સ્થળ મેળો. માણસ વિના માણસ જીવી